મેં રામદેવરામાં ગઈકાલે રોકાયા હતા એ હોટલ તમને બતાવું, ધર્મશાળા. બસ હવે અત્યારે સવારમાં નીકળ્યું છે, 8 વાગ્યા છે. બસ ગાડીમાં ઠેલા પેક થાય છે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. અમે બધા નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જઈએ છીએ કરણી માતાના મંદિર દેશનોક. જોતા રહેજો અમારો વ્લોગ પૂરો, મજા આવશે. પેટ્રોલ મળે તો ડીઝલ મળશે બધી જગ્યાએ, તો આગળ જતા રહેશું. ને કે ભાઈ ગાડી રિટર્ન થશે આજે, એવી નક્કી કર્યું છે. ઓકે કિયા? ચલો, પાસે ઝાડનો છાંયો આવી ગયો છે, થોડો ઠંડુ છે, તો થોડો નાસ્તા પાણી કરી લઈએ. એમ કે જમવાની વાર લાગશે, 11 વાગી ગયા છે. કાજે કિયા, કિયા શું ખાય છે? આમ દેખાડતો કિયા. રસ્તામાં રોજ બાર ખાઈને અમે કંટાળી ગયા છીએ, તો આજે ખીચડી બનાવી છે વઘારેલી, તો પ્લાનિંગ એવી રીતના કર્યું છે. તો આ અમૃતસર હાઈવે છે, એની નીચે સરસ મજાની ઠંડી જગ્યા છે, તો અમે ત્યાં રોકાઈએ. વઘારેલી ખીચડી જો અમે ગેસ બેસની સગવડતા લઈને જઈએ. આપણી ગાડી પાર્કિંગમાં કરીએ, અમૃતસર હાઈવેની નીચે છે. આ અમારી કિયા છે જો. એ મિત્રભાઈ આમનું ધ્યાન રાખજો. તું માવો નીકળ્યો, માવો બેટો, તું માવો હતા કે છે ને? તમારે એના માટે કેરી લાયા છે જો. આ કેરી ખાશે મકીયા. આ મસાલેદાર ખીચડી બનાવે અમારા હાડી. જોઈ લો, મસાલેદાર ખીચડી તૈયાર થઈ રહી છે. બહાર જઈ તો આવી થોડું હોય તો સારું રહે. અને કેરી ખાય મિત્રો. અમારી વઘારેલી ખીચડી મસાલેદાર તૈયાર થઈ ગઈ છે. બસ હવે ચાલુ કરીએ. આ દહીં છે ખીચડી. હેલો મિત્રો, તો અમે વઘારેલી ખીચડી અને બધું ખાઈને થોડો આરામ કરીને તપેલા ગેસનો બાટલો બધું મેટીને નીકળી પડ્યા છીએ. હવે કરણી માતાના મંદિર દેશનોક. પાછો જોતા રહેજો, એક્સપ્રેસ હાઈવે પકડી લીધો છે ડાયરેક્ટ બિકાનેર. તો બસ હવે અમે જઈ રહ્યા છીએ. જોતા રહેજો પૂરો વિડીયો. અમે પહોંચી ગયા છે દેશનોક. આજે મારી કિયા ટોપી પહેરીને તૈયાર થઈ ગઈ છે, અને હવે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ દેશનોક કરણી માતાના મંદિર. આ તમને પાછળ દેખાશે એ કરણી માતાનું મંદિર છે. ખાલી જોજો પગમાં ના આવે. પગમાં ના આવે જંગલ. જલ્દી આગળ નકલ સાદું આવે. ભલે આવે.
દેશનો કરણી માતાના દર્શન કરીને નીકળી ગયા છીએ હવે. પાણીનો કેરબો ભરી લીધો છે અને ઇન્ટરચેન્જ કર્યો છે અમે. આજે થોડું લોંગ ડ્રાઇવિંગ કર્યું છે, થોડું ફેસ વોશ કરી નાખ્યું, ડીઝલની ટાંકી ફૂલ થઈ ગઈ અને પંજાબમાં અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. તો પંજાબમાં અમે જમવા માટે હોટલ એક સારી મળી છે, તો રેસ્ટોરન્ટમાં જમવા માટે ઓર્ડર કર્યું છે. બસ જમવાની તૈયારીમાં હવે બેઠા છીએ અત્યારે.